વિવેચન. પત્રાંક 511 વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ ત્રીજ સંમત 2009. જેનાથી ધર્મમાં મદદ મળે તે ધર્મસ્નેહી છે. નાનીને સગા વહાલા બધા પર લાગે છે. એક સત્સંગ જ એમને રસરૂપ લાગે છે. કૃપાળુ દેવને સૌભાગભાઈ ઉપર ધર્મ પ્રેમ છે, બીજો પ્રેમ નથી. કૃપાળ દેવે લખ્યું કે પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય. પરમ સ્નેહી એનો અર્થ બ્રહ્મચારીજી કરે છે કે નાનીને તો સગાવાલા બધા પર લાગે લૌકિક, પણ જે સત્સંગી છે અથવા જેના હૃદયમાં ધર્મ પ્રત્યે પ્રેમ છે એવા સાધર્મી ભાઈઓ તે હોવાથી તેમને ધર્મ સ્નેહી એમ લખ્યું છે. જેના હૃદયમાં ધર્મ પ્રત્યે સ્નેહ છે અને વાત્સલ્ય અંગ એક સમ્યક દ્રષ્ટિનું અંગ છે. સમ્યક દ્રષ્ટિના 8 અંગમાંનું એક વાત્સલ્ય અંગ. તેના કારણે પ્રભુશ્રીને પણ પ્રભુશ્રી કે જેના હૃદયમાં કૃપાળદેવ છે તેના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે. તે તો અમારા માથાના મુકુટ છે. એવો ધર્મ પ્રેમ સત્પુરુષ કે સત્પુરુષના આશ્રિત પ્રત્યે અવશ્ય હોવો જોઈએ. એટલે બ્રહ્મચારીજી લખ્યું છે સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક અને બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક જે લૌકિક સગાઈઓ છે તે બધી જૂઠી છે. સાચી સગાઈ સત્પુરુષની. સત એટલે આત્મા જેને પ્રગટ છે અથવા આત્મા પ્રગટાવવા માટે જેનો પુરુષાર્થ છે એવા આશ્રિત જીવો પ્રત્યે સાચી સગાઈ છે. કેમ કે મોક્ષ માર્ગમાં કોણ છે? નાનીના આશ્રિત. એ બે પ્રત્યે જો ભાવ છે તો એ વાત્સલ્ય અંગ છે. પહેલા ઋષભદેવ, બીજા અજિતના, ત્રીજા સંભવનાથ થયા. એ સંભવનાથ ભગવાન પણ આ સમ્યકના વાત્સલ્ય અંગથી જ એ તીર્થંકર નામકર્મ બાંધ્યું. બ્રહ્મચારીજીએ એકવાર ઉપદેશમાં કહ્યું છે, બોધામૃત ભાગ 1માં છે કે વાત્સલ્ય અંગ તો હોવું જ જોઈએ. ગુણો પ્રત્યે પ્રમોદ ભાવ હોવો જ જોઈએ. ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે, બને જહાં તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે. એટલે ગુણી પ્રત્યે જો પ્રેમ ના આવ્યો તો બ્રહ્મચારીજી કે બધું પાણીમાં ગયું. સમ્યક દર્શનનું એક અંગ જે વાત્સલ્ય અંગ, સાધર્મી વાત્સલ્ય ભાવ, એ જો નહીં ઉપજ્યો તો કે બધું પાણીમાં ગયું. એટલે કે ગુણો પ્રત્યે સદરાગ, સમ્યક રાગ નથી, સાચો પ્રેમ નથી, તો એ વ્યક્તિ કોઈ દિવસ ગુણ પામી ન શકે. એટલે કહ્યું કૃપાળદેવને તો જ્યાં જ્યાં ગુણ જોઈએ કે ધર્મની જિજ્ઞાસા જોઈએ એના પ્રત્યે પ્રેમ આવે છે. સૌભાગ ભાઈઓ, અંબાલાલ ભાઈઓ, જૂઠા ભાઈઓ કે પ્રભુશ્રીઓ કોઈ પણ હો, જ્યાં જ્યાં એમને ધર્મ પ્રત્યે પ્રીતિ જોઈ તો એમને પ્રત્યે એમને રાગ થયો. ધર્મ સ્નેહ છે, નિસ્વાર્થ પ્રેમ છે. જેનાથી ધર્મ મદદ મળે તે ધર્મ સ્નેહી છે. નાનીને સગા વહાલા બધા પર લાગે છે. નાની પુરુષને તો સગા વહાલા બધા પર લાગે. એક સત્સંગ જ એમને રસરૂપ લાગે છે. કૃપાળુ દેવને સૌભાગભાઈ ઉપર ધર્મ પ્રેમ છે, બીજો પ્રેમ નથી. વસ્તુપાલ ને તેજપાલ જેના દેરા મંદિરો આબુ દેલવાડામાં આજે જે શોભી રહ્યા, એકવાર તેમના શહેરમાં એ મંત્રીઓ હતા. એકવાર એમના શહેરમાં સંઘ આવ્યો, કોઈ જાત્રા કરવા જતો. એટલે એમને એવો ભાવ ઉપજ્યો કે હો આ સંઘ ભગવાન જિનેશ્વરને દર્શન કરવા જાય. એવો સાધર્મિક પ્રેમ આવ્યો કે એ બધાના હું ચરણ પ્રક્ષાલન કરું અને જમાડું, બધાના પગ ધોવું અને પછી એમને જમાડું. એવો ભાવ ઉપજ્યો તે કેટલા બધા માણસો બધાને એને ચરણ પ્રક્ષાલન કરવા માંડ્યું. પણ એની એવી દ્રઢ પ્રતિજ્ઞા જોઈને કોઈ દેવને એમ થયું કે આ કેટલા માણસને આમ કરી શકશે, પછી જ કે હું જમીશ, બધાને જમાડ્યા પછી જ જમીશ, એના પહેલાં નહીં જમું. તો એને માયાથી એટલા બધા વિકુર્યા કે 3 દિવસ સુધી પાર જ નહીં આવે. માણસો આવ્યા જ કરે અને છતાં પણ એ ભક્તિ ભાવથી સાધર્મિક વાત્સલ્યથી બધાના પગ ધુએ અને પછી જમાડે. એવો સાધર્મિક વાત્સલ્ય ભાવ આપણામાં આવશે તો જ ગુણો પ્રગટશે, તો જ સમ્યક દર્શન આવશે. અને એવો પ્રેમ નાની પુરુષોમાં તો સહેજે હોય. એટલે કૃપાળુદેવને સૌભાગભાઈ ઉપર એવો ધર્મ પ્રેમ છે, કોઈ બીજો પ્રેમ નથી.
જે પ્રશ્નો લખ્યા તે બધા મુમુક્ષોને વિચારવા યોગ્ય છે. સ્વભાવથી જે પ્રશ્નો લખ્યા હશે તે બધા મુમુક્ષોને વિચારવા યોગ્ય છે. નાનીની આજ્ઞા કેમ વિચારવી, નાનીને આજ્ઞા સંબંધી કેમ વિચાર કરવો, એવો પ્રશ્ન પૂછ્યો હશે. તેનો ઉત્તર કૃપાલદેવે લખ્યો છે કે આજ્ઞાથી ધર્મ થાય છે, એ વગર ધર્મ ન થાય તેનું કારણ શું? આજ્ઞાથી ધર્મ થાય છે એ વગર ધર્મ ન થાય એનું કારણ શું? કેમ કે ધર્મ શું છે? ધર્મ કહે આત્મા સ્વભાવ કું, આત્માનો સ્વભાવ એ ધર્મ છે. હવે એ ધર્મ ક્યારે પ્રગટે? તો કે જેનામાં એ ધર્મ પ્રગટ્યો છે એવા પુરુષ આપણને જે માર્ગદર્શન આપે અથવા જે કંઈ કહે તેની આજ્ઞામાં તેના કયા પ્રમાણે આપણે વર્તીએ તો આપણો પણ આત્મ સ્વભાવ પ્રગટે, અન્યથા નહીં પ્રગટે. જે માર્ગનો અજાણ છે એ કંઈ પણ માર્ગદર્શન આપે અને તે પ્રમાણે આપણે વર્તીએ તો આત્મધર્મ નહીં પ્રગટે. પણ જેને પ્રાપ્ત છે એવા પુરુષ દ્વારા બતાવેલા માર્ગે ચાલીએ તો જરૂર આત્મધર્મ પ્રગટે. એટલે અહીંયા કહ્યું આજ્ઞાથી ધર્મ થાય છે, એ વગર ધર્મ ન થાય તેનું કારણ શું? તો કે જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. જીણાણા સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં પુરુષે લખ્યું છે કે જીણમ આણમ કુણમ તાણમ સબ્વમ બી મુખ કારણમ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સબ્વમ ભાવ નિમંદનમ. જીનેશ્વર ભગવંતની આજ્ઞા, કોઈ પણ આજ્ઞા જીવને સંસારના બંધનથી છોડાવે એવી હોય છે. પણ સુંદરમ અપી ઘણી સુંદર લાગે, પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ પોતાની બુદ્ધિએ સ્વચ્છંદે મતિકલ્પનાએ ગમે એટલું સુંદર ભાષે કે જપ કરું કે તપ કરું કે બીજું કંઈ કરું, સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ સબ્વમ ભવ નિબંધનમ. સર્વ ભવ એટલે સંસાર બંધનનું જ કારણ છે. એટલે અજ્ઞાનીની આજ્ઞામાં આત્માર્થ ન હોવાથી, સંસાર સુખનું જ લક્ષ્ય હોવાથી એને મોક્ષ આપે નહીં. માટે સબ્વમ ભાવ નિબંધનમ સંસારનું જ કારણ થાય છે. પછી બહારથી ભલે જપ તપ પૂજા કંઈ પણ દેખાતું હોય પણ લક્ષ્ય આત્માર્થ ન હોવાથી એ આત્મજ્ઞાન પમાડી નહીં શકે. એટલે અહીંયા કહ્યું નાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. જીવને જન્મવું પડ્યું છે તો જ્ઞાનીની આજ્ઞાએ સાધન કર્યા નથી. આજ દિવસ સુધી અનંતકાળથી આપણે આ સંસારમાં રજડીએ છીએ. તે કૃપાલય કહ્યું જે જે સાધના આ જીવે પૂર્વ કાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા હોય એમ જણાતું નથી. એ વાત અંદેશા રહિત લાગે. જો આજ્ઞાએ પાલન થયું હોત આજ્ઞાનું તો આજે આ ભાવ ભ્રમણ હોત નહીં. જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. જીવને જન્મવું પડ્યું છે તો જ્ઞાનીની આજ્ઞાએ સાધન કર્યા નથી. જીવે ધર્મ તો કર્યો પણ જ્ઞાનીની આજ્ઞા એ ધર્મ છે. ધર્મ એ આત્મ સ્વરૂપ છે. ધર્મ એ આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાનીની આજ્ઞા છે. આત્મ સ્વરૂપ એટલે સહજાત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. અને આત્મ સ્વરૂપમાં પ્રવેશ થાય તો મોક્ષ થાય જ. મુખ્ય આજ્ઞા કૃપાળુદેવની પણ સહજાત્મ સ્વરૂપની છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવી છે, નિર્વિકલ્પ દશાનંદ સુખ છે, એ મુખ્ય આજ્ઞા છે. એટલે આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાનીની આજ્ઞા છે. જેને ગર્ભાવાસના દુઃખ લાગ્યા હોય, જન્મ મરણના દુઃખથી છૂટવાની ભાવના થઈ હોય તેને આ બહુ વિચારવા જેવું છે. ખરેખર જન્મ મરણનો જેને અંત આણવો હોય, ગર્ભાવાસના દુઃખ ભાસ્યા હોય, જન્મ મરણના દુઃખ લાગ્યા હોય, વૃદ્ધાવસ્થાના દુઃખ ભાસ્યા હોય, આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ લાગ્યા હોય તો આ જ્ઞાનીની આજ્ઞા ઉપાસવા યોગ્ય છે. તો કાળે કરીને સર્વ દુઃખનો નાશ થશે. પણ આજ્ઞાની આરાધી અને સ્વમતી કલ્પનાએ એ મોક્ષના માર્ગમાં ગમન કરશે તો કોઈ કાળે ગંતવ્ય સ્થાને પહોંચશે જ નહીં. આવી ભૂલ અનંત કાળમાં પૂર્વે થઈ છે. તે બધું યમ નિયમમાં બધું કહી દીધું. વાસ અને હે પ્રભુમાં પણ કહ્યું સહુ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. આ દિવસ સુધી જેટલા બી સાધન આત્મકલ્યાણ માટે કર્યા તે બધા જ બંધનરૂપ થયા. કેમ કે લૌકિક કામનાએ કર્યા, માન પૂજાર્થે કર્યા, દેવલોકની ઈચ્છાએ કર્યા, આ ભાવના ધન સ્ત્રી પુત્રાદિના લક્ષ્ય કર્યા, સુખ મળે એના માટે કર્યા, માટે બધા ફોક ગયા. સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય.
સત સાધન. સત એટલે આત્મા, જે વડે આત્મા પ્રગટે એવું કોઈ સાધન કર્યું નથી. કેમ કે એ સાધન તો કોઈ જ્ઞાની પુરુષ જ બતાવી શકે. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? ત્યાં બંધનને સ્થાન નથી. જો સત સાધન સત્પુરુષ દ્વારા મળ્યું હોય તો, અને યથાર્થ આજ્ઞાનું પાલન જીવ કરે તો એને કર્મ બંધ નથી. કાળે કરીને સર્વ કર્મ અવશ્ય નાશ પામશે. હવે આગળ કે છે, જીવ અનંતવાર મનુષ્યભાવ પામ્યો પણ કંઈ સફળપણું થયું નથી. આમ તો કહ્યું કે બહુ પુણ્ય કેરા, પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય દેહ, દેવ દુર્લભ, જે 2000 લગભગ 2000 સાગરોપમની અંદર માત્ર 48 જ ભાવ મળે મનુષ્ય દેહના. છતાં એવા અતિ દુર્લભ માનવ દેહ 2000 સાગરોપમમાં 48 ભાવ મનુષ્યના મળે. એમાં જો જીવ મુક્તિને નહીં પામે તો નિયમા તે નિગોધમાં જ જાય જ, અને ત્યાંથી પછી બહાર આવતો આવતો અનંત કાળ વયો જાય. આટલી દુર્લભ સ્થિતિ માનવદેવની હોવા છતાં પણ અનંત કાળ પૂર્વમાં વ્યતીત થઈ ગયો. તેમાં એવા અનંત મનુષ્ય ભાવ પણ મળી ગયા. અનંત દુર્લભ એવો જે માનવદેહ પણ અનંત કાળ, ક્ષણ જતા અનંત કાળ વહી ગયો. એ અપેક્ષાએ જોવા જઈએ તેવા દુર્લભ માનવદેહ પણ અનંત વાર મળી ગયા. એ કેટલો બધો કાળ ગયો છે. અત્યંત દુઃખ આપણા આત્મે ભોગવ્યું છે. છતાં પણ કે છે આ જીવને હજુ એ માનવ દેહને સફળ કરવા માગતો નથી. જીવ અનંત વાર મનુષ્ય ભાવ પામ્યો પણ કંઈ સફળપણું થયું નથી. એટલે સાધન તો ઘણા કર્યા, પણ સત સાધન એટલે કે જે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે તે જીવે કર્યું નથી. જ્ઞાની પુરુષે જેમ કહ્યું તેમ કર્યું નથી. બાકી સ્વમતી કલ્પના ઘણું કર્યું, કુગુરુ આશ્રય ઘણું કર્યું, પણ જેને આ મોક્ષ માર્ગનો અગમ અગોચર માર્ગ જ્ઞાનમાં છે, જાણમાં છે, તેના કયાથી નહીં કર્યું. સંસારમાંથી જીવ નથી નીકળતો તેનું કારણ એ કે જ્ઞાનીને માર્ગે ચાલતો નથી. એ વાત સંદેહ રહી છે. જ્ઞાનીનો યોગ થાય અને પોતાની યોગ્યતા હોય તો સંસારનો છેડો હાથ આવે છે. જ્ઞાની પુરુષનો યોગ જોઈએ અને પોતાની યોગ્યતા જોઈએ, મોક્ષ મેળવવાની ભાવના જોઈએ તો કાર્ય સિદ્ધિ થાય. જ્ઞાની મળે, પોતાને નહીં કરવું હોય આજ્ઞા આરાધન તો નહીં થાય. પોતાને કરવું હોય પણ જ્ઞાની ન મળે તો પણ નહીં થાય. જ્ઞાનીનો યોગ અને પોતાની કલ્યાણ કરવાની ભાવના બેનો યોગ મળે તો જ કામ થાય. તો આ સંસારનો છેડો આવી જાય. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે. આજ્ઞા પ્રાપ્ત થવી પણ દુર્લભ છે. આપણને આવો યોગ મળીને જ્ઞાનીની જે આજ્ઞા આજે આપણે સજાત્મ સ્વરૂપ પામ્યા છીએ એ અતિ દુર્લભ છે. અત્યંત દુર્લભ એવી આજ્ઞા જ્ઞાની દ્વારા આપણને મળી છે. કૃપાળુ દેવની આજ્ઞા પ્રભુશ્રીજી વાયા, પ્રભુશ્રીજી પછી બ્રહ્મચારીજી વાયા આપણને મળી છે. અને એની અંદર સાચા ભાવથી આજે પણ એમના આગળ ત્યાં શિલાલેખ વાંચીને ભાવ કરીને લઈ શકે છે. એ આજ્ઞા મળવી પણ અતિ દુર્લભ છે. કૃપાળુને પ્રત્યક્ષ માની આજે પણ આજ્ઞા લે તો તેટલો જ લાભ થાય છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે. આ આખું વચનામૃત આજ્ઞા છે. મુખ્ય આજ્ઞા સજાત્મ સ્વરૂપ છે, પણ આ બધી આજ્ઞાઓ જ છે. એટલે કેમ વર્તવું, શું ત્યાગવું, શું ગ્રહણ કરવું, એ બધી જ આજ્ઞાઓ છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે, તેમાં એકતાન થવું બહુ દુર્લભ છે. હવે આજ્ઞા તો આપણને મળી, મંત્રની મળી, 3 પાઠ મળ્યા, શપથ પત્ર, આત્મસિદ્ધિ વગેરે, ભક્તિ, સ્વાધ્યાય બધું મળ્યું, પણ અમે એમાં એકતાન થઈને રહેવું અતિ દુર્લભ છે. 4 વસ્તુઓ ભગવાન મહાવીર સ્વામીએ અંતમાં કહ્યું, છેલ્લો ઉપદેશ ભગવાનનો, ઉત્તરાધીન સૂત્ર, એ છેલ્લો ઉપદેશ છે ભગવાનનો. પછી મોક્ષે પધાર્યા. તેમાં કહ્યું કે ચતુરાણી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંયમમ્ય વીર્યમ. 4 વસ્તુ હે પ્રાણીઓ આ કાળમાં બહુ, કોઈ પણ કાળમાં અતિ દુર્લભ છે. ચતુરાણી, પરમંગાણી, પરમંગાણી એટલે અત્યંત, પરમ એટલે અત્યંત, મંગાણી એટલે દુર્લભ છે. શું? ચતુરાણી દુલ્હાણીય જંતુનો, જંતુને પ્રાણીઓને દુલ્હાણી અત્યંત દુર્લભ છે. કે માણું સત્તમ મનુષ્યપણું, સુઈ એટલે શ્રુતિ સત્પુરુષના વચનનું શ્રવણ, સુઈ શ્રદ્ધા એના પ્રત્યે વિશ્વાસ આવવો, અને છેલ્લું સંયમ મમ્મીય વીર્યમ, એ પ્રમાણે સંયમ
પાળવાની ભાવના થવી, વીર્ય સ્ફુરાયમાન થવું, એટલે કે ચારિત્ર ધર્મ આવવો, દેશ ચારિત્ર કે સકલ ચારિત્ર, એટલે શ્રાવકના વ્રત કે મુનિના વ્રત આવવા અતિ દુર્લભ છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે, એમાં એકતા થવું બહુ દુર્લભ છે. જ્યાં સુધી આજ્ઞામાં એકતા ન થવા ત્યાં સુધી મોક્ષ ન થાય. જ્યાં સુધી આજ્ઞામાં એકતા ન થવા ત્યાં સુધી મોક્ષ ન થાય. બધું કાઢી નાખ્યું. બ્રહ્મચારી કે તારું જાણેલું બધું કાઢી નાખ્યું, બધું કાઢી નાખ્યું. તારું કરેલું બધું ધૂળ, બધું નકામું. કેમ કે તે સંસારના લક્ષ્ય કર્યું છે, આ લોક કે પરલોકના સુખને માટે કર્યું છે. માટે તારું બધું ફોક. ફોક એટલે ક્રિયા વાંજળી નથી, એને ફળ તો આપે પણ દેવલોકના. કેમ કે પુણ્યનું ફળ દેવલોક છે અને એનો લક્ષ્ય જો એ જ છે તો એને ક્યાંથી મોક્ષ મળે. જેમ કે એક જણે ખેતી કરી પણ લક્ષ્ય હતો ઘાસનો, એટલે ઘાસ મોટું થયું કે કાપી નાખ્યું કે હવે તો થઈ ગયો ઘાસ, એટલે એને હાથમાં ઘાસ જ આવ્યો. અને બીજાને લક્ષ્ય ઘઉંનો હતો, એટલે જ્યાં સુધી ઘઉં આવે નહીં ત્યાં સુધી કાપે કેવી રીતે? એટલે એને ડુંડા તો એકદમ ઉપર હોય ઘાસની છેલ્લા, એ ડુંડા આવ્યા, ઘઉં થયા, એટલે એને કાપણી કરી, કાપ્યા, એટલે એને ઘઉં પણ મળ્યા અને ઘાસ પણ મળ્યું. જેને ઘાસનો જ લક્ષ્ય હતો એને ઘાસ મળ્યું પણ ઘઉં ન મળ્યા, પણ જેને ઘઉંનો લક્ષ્ય હતો એને ઘઉં મળ્યા અને ઘાસ પણ મળ્યો. તેમ કે છે કે જેને મોક્ષનો લક્ષ્ય છે એને આ દેવલોક આદિના સુખ તો મળવાના જ છે, પણ એને તેમાં લીન નહીં કરે. કેમ કે એને આ લક્ષ્ય નથી, એને દેવલોકના સુખ જોઈતા નથી, ઇન્દ્રિય સુખ નથી જોઈતું, મોક્ષ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, સ્વાભાવિક સ્વાધીન સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, ક્ષણિક નહીં. એ જેને લક્ષ્ય હતો તેને તો દેવલોક પણ મળ્યા અને મોક્ષ પણ મળ્યું. એમ લક્ષ્ય હંમેશા જો આત્માર્થનું નહીં હોય, જ્ઞાની દ્વારા જ દેખાય, એટલે એના સિવાયના બીજા બધા સાધન આત્માર્થના લક્ષ્ય વગરના જ્ઞાનીઓને ધૂળ કે છે. આવું તો અનંતવાર મેળવ્યું. બધું કાઢી નાખ્યું, તારું કરેલું બધું ધૂળ, બધું નકામું. કેમ કે સંસારના લક્ષ્ય થયું, જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. તારો સ્વચ્છંદ પોસ્યો છે, પોતાની મરજીમાં આવે કે 9 લાખ જાપ કરી દઉં મારું કલ્યાણ થઈ જશે, ઉપધ્યાન કરી દો. એક ભગવાન ઋષભદેવે વર્ષી તપ કર્યું, હું પણ કરી લઉં મારું કલ્યાણ થશે. અથવા આટલું તપ કરું, 500 આંબીલ કરું, આટલા ઉપવાસ કરું, ભલાણું કરું તો મારું કલ્યાણ થઈ જશે. પણ એ ઉપવાસ કરીને એટલે પાસે વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું, સ્વાધ્યાય ભક્તિમાં વિશેષ કાળ ગાળવો અને માન મોટાઈમાં તણાવવું નહીં, ક્રિયાનું અસદ અભિમાન કરવું નહીં, એ જાગૃતિ નહીં રહી. બધું ફોક. ઉડતું ક્રિયા કરીને એનું અભિમાન કરે તો ઉડતો બંધાય. એટલે લક્ષ્ય વગર બધું નકામું છે. એક મણિબેન હતા આણંદના, તે અહીંયા આવતા, અહીંયા રહેતા વધારે. એટલે એમને બ્રહ્મચારીને કંઈ પણ કહ્યા વગર વર્ષી તપ ચાલુ કરી દીધો. પછી બ્રહ્મચારીને ખબર પડી, ત્યારે આવ્યા ત્યારે પૂછ્યું કે શું કંઈ તપ કર્યું છે? તો કે હા સાહેબ, આ વર્ષી તપ ચાલુ કર્યો છે. તો કે કોને પૂછીને કર્યો? સાહેબ મને લાગ્યું કે આ રીતે કરું તો લાભ થશે મને. એમને બ્રહ્મચારી પ્રત્યે વિશ્વાસ હતો, એટલે એમણે કહ્યું કાલે પારણું કરી દો, કાલે પારણું કરી દો. કરી દીધું. પછી 2-4 દિવસ ગયા પછી બ્રહ્મચારી પોતે જ કીધું કે તમારી ભાવના છે તો વર્ષી તપ કરજો, પણ વરઘોડા ચડાવવા નહીં, વર્ષી તપને પારણે કોઈને પણ બોલાવવા નહીં, કોઈ પણ વ્યવહાર લેવડ દેવડ કરવી નહીં, અને વિશેષ જેટલો પુરુષાર્થ કરો છો તો ઉપવાસના દિવસો આવે, વિશેષ નિવૃત્તિ મળે તો તમારે વિશેષ સ્વાધ્યાય સ્મરણ ભક્તિમાં વિશેષ કાળ ગાળવો. અને મારો આત્મા અનાહારી છે, એ કોઈ દિવસ આહાર કરતો નથી, માટે એનો અભ્યાસ પાડું છું. મારે આહાર કેમ છૂટે? કાલે મરણ આવશે તો તે વખતે ખવાય પણ નહીં. માનો આવા ગળું રૂંધાઈ જાય, રોગ થઈ જાય તો પણ મને ક્ષમતા ભાવ રહે, એના અભ્યાસ માટે કરું છું. માત્ર આત્માર્થે કરું છું, જન્મ મરણથી મુક્ત થવા માટે કરું છું. એવો ઉપદેશ આપીને પછી કહ્યું કે હવે કરજો. આ લક્ષ્ય કરાવ્યો. નહીં તો જીવને પુણ્ય બંધાશે, સુખ મળશે. આમ ઇન્દ્રિય સુખની જ ઊંડે ઊંડે કામના હોય છે, એ જ્ઞાનીઓ કઢાવી નાખે છે.
એટલે જ્ઞાનીની આજ્ઞા એ કર્યું નથી, તારો સ્વચ્છંદ પોસ્યો છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય, જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય, જન્મ મરણ થાય નહીં. આજ્ઞામાં ચિત્ત રહે તો કર્મ ન બંધાય. જ્ઞાની પુરુષની આજ્ઞામાં ચિત્ત રહે તો કર્મ ન બંધાય. રાગ દ્વેષથી કર્મ બંધાય છે, અને રાગ દ્વેષમાં ન જવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. તેમાં રહે તો મોક્ષ થાય. કૃપાલ કહ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. જ્ઞાની પુરુષો તો આત્મા સિવાય પોતાનું કંઈ માનતા જ નથી. તો જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, એ જ આત્માનો ધર્મ છે, એ જ આત્માનો સ્વભાવ છે. આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. એટલે જ્ઞાનીની આજ્ઞા આરાધે તો જીવનો મોક્ષ થાય. રાગ દ્વેષથી કર્મ બંધાય છે, ને રાગ દ્વેષમાં ન જવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. તેમાં રહે તો મોક્ષ થાય. જ્ઞાનીનું મહાત્મ્ય લાગે તો આજ્ઞાનું મહાત્મ્ય લાગે. કૃપાળદેવ આપણા માટે એ અદ્ભુત સત્પુરુષ છે, પરમ ગુરુ છે, આપણા ઈષ્ટદેવ છે. એના પ્રત્યે શ્રદ્ધા થાય, એનું મહાત્મ્ય લાગે, એની અદ્ભુત જે શક્તિઓ આત્માની પ્રગટાવી અનંત ગુણ પ્રગટ કર્યા, એવા જ્ઞાનીનું અદ્ભુત મહાત્મ્ય લાગે તો એની આજ્ઞા પણ ઉઠાવે તો આજ્ઞાનું મહાત્મ્ય લાગે. જ્ઞાનીનું મહાત્મ્ય લાગે તો આજ્ઞાનું મહાત્મ્ય લાગે. જ્ઞાની નિષ્પ્રહ છે, પૂર્વ પ્રારંભને લઈને રહે છે. એ જ્ઞાની પોતે જે માર્ગે ગયા તે જ બીજાને બતાવે. જ્ઞાની પુરુષોને જ્ઞાન પ્રગટ છે. ભગવાન તીર્થંકરોએ જે સુખ અનુભવ્યું કેવડી હોય તે એમને અનુભવ્યું છે, એટલે એ સુખ કેવું છે જાણે છે. તો એનો માર્ગ પણ શું છે એ પણ જાણે છે. તેથી આપણને બતાવે છે કે આ રીતે તમે ચાલશો તો તમે પણ આત્માના અનંત સુખને પામશો, અને તમારી બધી ઈચ્છાઓ નાશ પામશે. જ્ઞાની પોતે જે માર્ગે ગયા તે જ બીજાને બતાવે. તેમને બીજો સ્વાર્થ નથી. જ્ઞાનીને સ્વાર્થ નથી, અજ્ઞાનીને સ્વાર્થ છે. જ્ઞાની પુરુષો નિસ્વાર્થી પુરુષો છે. એમને માન મહત્તા પૂજાવા પણ નથી જોઈતું. જ્યારે અજ્ઞાની કુગુરુ હોય તેને આ જોઈએ છે, માન જોઈએ છે, મોટાઈ જોઈએ, પૂજાવાની ભાવના પડી, અંદરમાં વાસનાઓ છે. નિર્વાસિત બોધ નથી. માટે આનંદગંજીએ પણ કહ્યું કે હે ભગવાન, મારે આવો વાસિત બોધ નથી જોઈતો, નિર્વાસિત બોધ જોઈએ છે. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજિત અજિત ધામ, તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજિત અજિત ગુણધામ. જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કેશો મુજ નામ. પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. બીજા જીન અજીતનાથ ભગવાને કહે છે કે આ બધા આ કાળમાં જે ગુરુ નામ ધરાવીને બેઠા એ બધા અંદરમાં તો વાસનાઓ પડેલી છે, મનાવા પૂજાવાની. માન આપે લોકો, અમને પૂજે, અને અંદર આજકાલ તો બધી જ ઈચ્છાઓ પડી છે. જે ગ્રસ્તના મનમાં ન હોય તેટલું ભરેલું છે, ને ઉપરથી મહાત્મા કેવડાવે એટલે ભયંકર સ્થિતિ થઈ પડી છે. એટલે અહીંયા કે છે મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે, આવો વાસનાવાળો બોધ નથી જોઈતો. એટલે એ ભગવાન, હું આપના પંથને નિહાળી રહ્યો છું કે આપ મને શુદ્ધ બોધ આપો કે જેથી મારા રાગ દ્વેષ વિષય કશાય નાશ પામે. વિષય કશાયની વૃત્તિઓવાળા કહેવાતા ગુરુઓ મારા વિષય કશાયનો અંત આણી શકે નહીં. માટે હે ભગવાન, હું આપના પંથને નિહાળી રહ્યો છું, કેમ કે બીજો અહીંયા કોઈ દેખાતો નથી મને માર્ગદર્શન આપનાર. એટલે અહીંયા કહ્યું તે જ્ઞાની પોતે જે માર્ગે ગયા છે તે જ બીજાને બતાવે, એમને સ્વાર્થ નથી. જ્યારે અજ્ઞાની એવા કહેવાતા ગુરુઓને સ્વાર્થ છે મનાવા પૂજાનો. પોતે છૂટે છે અને જ્ઞાની બીજાને છોડાવે છે. એમને હવે કરવાનું કંઈ બાકી નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને સંસારમાં રહે છે. એ પ્રારબ્ધ પૂરું થયે મોક્ષે જવાના છે. જ્ઞાનીઓનો ઉદય બે કારણને લઈને કૃપાલુ કે અમારો દેહ છે. એક તો પૂર્વ કર્મ ભોગવાને માટે અને જીવોના કલ્યાણને માટે. આપણા પુણ્યનો ઉદય ત્યારે આવા મહાપુરુષના કાળમાં જન્મ થયો, બાકી હોય નહીં.
અને એમને પ્રારબ્ધનો ઉદય એવો, ત્યારે આવા કાળમાં આવવું પડ્યું. એટલે કૃપાલદેવ પોતાને આમ થયું કે આવા હડાહડ ભયંકર યુગમાં અમારો જન્મ, એમને આશ્ચર્ય ઉપજાવે છે. આ વાની મારી કોયલની જેમ, કોયલ શહેરમાં હોય નહીં, હવાની મારી ધક્કાની મારી કોઈ આવી ગઈ તેવું થયું છે. આ તો નહીં તો આ કાળમાં આવા પુરુષ હોય નહીં, પણ આપણા પુણ્યનો ઉદય અને એમને પ્રારબ્ધનો ઉદય માટે અહીંયા આવી ચડ્યા. બ્રહ્મચારી કે હજારો વર્ષે દેખાવ દે એવા પુરુષ છે. જ્ઞાનીઓ તો પૂર્વે ઘણા થઈ ગયા. કૃપાલે પોતે કહ્યું કે અમારો જેવો ઉપાધિ જોગ અને આવી આત્મસ્થિતિ અતિ ઉદાસીન એ પ્રમાણમાં બહુ થોડા થયા છે. નાની પૂર્વ પ્રારબ્ધને લઈને સંસારમાં રહે છે. એ પ્રારબ્ધ પૂરું થઈ મોક્ષે જવાના છે. તીર્થંકરો પણ ઘરમાં રહે પ્રારબ્ધને લઈને. ભગવાન ઋષભદેવ 83 લાખ પૂર્વ ઘરમાં રહ્યા પ્રારબ્ધને લઈને, કંઈ સુખ માનીને નથી રહ્યા, પણ એવું ભોગવટ્ટો પૂર્વે બાંધ્યો માટે ભોગવવું જ પડે છે. એવા જ્ઞાનીની આજ્ઞા તે સંસાર ભણી જીવને પ્રેરે નહીં. એવા જ્ઞાની પુરુષો જે પોતે માત્ર પ્રારબ્ધ અને આધીન, જેને બીજો કોઈ સ્વાર્થ નથી, એવા જગતમાં પોતે રહ્યા છે, તે કોઈ દિવસ બીજાને પણ એવી આજ્ઞા ન કરે કે જે જીવને સંસાર ભણી પ્રેરે. જ્ઞાનીની આજ્ઞા ભમો જવાને આડા પ્રતિબંધ જેવી છે. જ્ઞાનીની આજ્ઞા તે સંસાર ભણી જીવને પ્રેરે નહીં, સંસારમાં જતા રોકે, એટલે કે તેને મોક્ષે લઈ જાય. જ્ઞાની જેવું કોઈ સુખી નથી, એ સુખ મારે પ્રાપ્ત કરવું છે. જ્ઞાની જેવું કોઈ સુખી નથી. કેમ? તો કે જ્ઞાનીની બધી ઈચ્છાઓ જ મટી ગઈ છે. એટલે કૃપાલ હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિની ભૂલ મટે જો ઈચ્છાઓ મટે તો. ઈચ્છા માત્ર દુઃખ છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ. એ દુઃખનું મૂળ ઈચ્છા એ જેની મટી ગઈ. આત્માનું સુખ અનુભવાય, જગતના સર્વ વિષયો તુચ્છ ભાસ્યા, એટલે જ્ઞાનીઓ પરમ સુખી છે. ઈચ્છાનું દુઃખ છે. ઈચ્છા નવી નવી યુગે કળન વળે છે. દેવલોકમાં બધી બાહ્ય વસ્તુઓ પ્રાપ્ત થાય તો ઈચ્છાઓ તો એક ભોગવે બીજી ઉઠે, એટલે એને શાંતિ થતી જ નથી. કોઈ દેડકાઓને લઈને ધડો કરવા જાય તો પેલી 2 દેડકાને અંદર મૂકે 3 ભાગી જાય. એ ક્યારે ધડો થાય? એમ એ 2 ઈચ્છાઓને દબાવે કે 4 ફૂટે, 4 કરે, ફરી 5, આમ એની લિંક એક પછી એક લાગેલી જ છે. હંમેશા આ જીવ, સંસારી જીવ ઈચ્છાઓને લઈને દુઃખી છે. નાની જેવું કોઈ સુખી નથી, એ સુખ મારે પ્રાપ્ત કરવું છે. ઈચ્છા રહિતપણું એ સુખ છે. નિર્વિકલ્પતા એ પરમ સુખ છે. કોઈ જાતનો આપણે વિકલ્પ ન હોય, શાંતિથી બેઠા હોઈએ, કંઈ ખાવાની, પીવાની, જોવા, સૂંઘવા, સાંભળવા, સ્પર્શવા કે હરવા ફરવાની કોઈ ઈચ્છા ન હોય તો દુઃખ શું? અને રોગ પણ ન હોય કે આખો દિવસ બેઠી રહે, કોઈ રોગ થાય એવું પણ ન હોય, અને વળી ઉપરથી આખું વિશ્વ દેખાતું હોય, આપોઆપ ઝલકતું હોય, જોવાની કામના ન હોય, નહીં તો રાગદ્વેષ થઈ જાય, તો દુઃખ શું છે? આ મોક્ષ અવસ્થા, સિદ્ધ અવસ્થામાં એને આખું વિશ્વ દેખાય છે. ઈચ્છા નથી માટે. ઈચ્છા હોય ને દેખાય તો દુઃખી થઈ જાય. આ જો જોઈએ તો ભગવાનની ઈચ્છા થાય, પણ એને તો ઈચ્છા જ નથી જોવાની. પણ નિર્મળતા એટલી બધી છે કે આખું વિશ્વમાં ઝલકે છે. અને પોતે નિર્વિકાર એ પરમાત્મા છે, શુદ્ધ આત્મા છે. નામ દર્શન સુખ વીર્યના સ્વામી છે અને સુખમાં તન્મય છે. નાની જેવું કોઈ સુખી નથી, એ સુખ મારે પ્રાપ્ત કરવું છે એવી ભાવના રાખવી. જ્યાં સુખ નથી ત્યાં જીવ સુખ કલ્પે છે. આ આયુષ્ય છે તે હેડ જેવું છે. હેડમાં પુરાયો છે. હેડમાં પુરાયો તો છૂટાય નહીં, છતાં તેની જ જીવ ઈચ્છા કરે છે. આ શરીર જે હેડરૂપ છે એની ઈચ્છા કરે છે. મોક્ષ માર્ગ તો જાણ્યો નથી અને ધર્મ ક્રિયા કરી અભિમાન કરે, તેથી જ્ઞાનીની આજ્ઞાનું મહાત્મ્ય ન રહે. માર્ગ કઈ દિશામાં છે તેનું પણ જીવને ભાન નથી. 534 પત્રમાં કૃપાલે લખ્યું પ્રભુશ્રીને, તમે પરમાત્મા પ્રભુશ્રી લખ્યું ત્યારે જવાબમાં કૃપાલે કે પરમાત્મા તો બધા છે સ્વરૂપે, પણ હજુ તો આ જીવને માર્ગ, મોક્ષનો માર્ગ કઈ દિશામાં છે એનું ભાન નથી. હા, દિશાનું ભાન નથી અને પોતાને પરમાત્મા સ્વરૂપ માને એ યોગ્ય નથી. પણ પહેલા તો પોતે મુમુક્ષુ રહેવું વધારે સારું છે.
તો એ પરમાત્મા દશા પ્રગટે છે. એટલે મોક્ષ માર્ગ તો જાણ્યો નથી અને ધર્મક્રિયા કરે તેથી જ્ઞાનીની આજ્ઞાનું મહાત્મ્ય ન રહે. હું તો ધર્મ આરાધું છું એમ કરીને એ પોતાનું અભિમાન કરે કે હું તો ધર્મ આરાધું, એટલે જ્ઞાનીનું એને આજ્ઞાનું મહાત્મ્ય નહીં રહે. હું તો કરું જ છું, જ્ઞાની વળી બીજું શું કહેવાના હતા. એની આજ્ઞાનું મહાત્મ્ય નહીં રહે, એ અભિમાન એને સંકિત ન થવા દે. તેથી એને દુષ્ટ અભિમાન કહ્યું છે. ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન કે હું તો ધર્મ કરું છું, હું કેટલા જપ તપ કરું, કે કેટલી બધી માળા પૂજા કરું, સ્વાધ્યાય કરું, એથી વિશે શું છે. એમ જો અભિમાન કરે તો તેને સંકિત ન થવા દે, એ જ દુષ્ટ અભિમાન છે. આત્માને ભૂલવો એ જ એનું કામ થઈ પડ્યું છે. આત્માને ભૂલીને બધું કરવું એવી એની દશા થઈ ગઈ છે. તેની જીવને દયા આવતી નથી. આત્મ સ્વભાવ ધર્મ છે તે જ્ઞાનીની આજ્ઞાએ પ્રગટે છે. તે મૂકીને અમે ધર્મ કરીએ છીએ એમ અભિમાન થયા કરે છે. તે અનંતાનુબંધી માન છે. જ્ઞાનીની આજ્ઞાથી ધર્મ પ્રગટે, પણ એ તો ભૂલી ગયો છે આત્માને, અને અમે તો ધર્મ કરીએ છીએ. લક્ષ્ય આત્માનો ભૂલીને ધર્મ કરીએ છીએ, તો એ અને અભિમાન પાછું એ અનંતાનુબંધી માન છે. તેમાં રુચિ છે, તેથી કરવાનું છે તે રહી જાય છે અને માનમાં જીવ તણાઈ જાય છે. કૃપાલ કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. અધમા અધમ છું એવું કરવાનું છે. હું તો અધમમાં પણ અધમ કોણ, તો કે હું અધમા અધમ અધિકોપતિ સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. અધમા અધમ છું એવું કરવાનું છે. એ નિશ્ચય આવ્યા વિના જ્ઞાની સાધન બતાવે તો શું કામનું. જીવને ભાન નથી, ભૂલવણીમાં છે, તેથી અભિમાનમાં ફૂલી જાય છે. ભાન નથી પોતાને, એટલે જાણે હું તો સમજો એમ માનીને પોતે જ્ઞાનીની આજ્ઞા ઉપાસે નહીં. વળી કે છે જ્ઞાનીના બોધનો પ્રકાશ પડે તો એને કલ્પના બધી ખોટી લાગે. જ્ઞાનીનો બોધ સાંભળે વિચારે તો એને પોતાની બધી કલ્પનાઓ ખોટી લાગે. એ અપૂર્વ જ્ઞાન પ્રગટ્યા વિના કલ્પનાની જાળનો ઉકેલ આવે એમ નથી. જે આપણે કલ્પનાઓ કરી છે ધર્મ માટે કે સુખ માટે, એ અપૂર્વ જ્ઞાન પ્રગટ્યા વિના એ કલ્પનાની જાળનો ઉકેલ આવે એમ નથી. અનેક કલ્પનાઓ જે આપણા હૃદયમાં થયા કરે, એ જ્યાં સુધી અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન જે પૂર્વે કોઈ કાળે થયું નથી, એ પ્રગટ્યા વિના જે કલ્પનાઓ કરે છે એનો ઉકેલ આવે એમ નથી. એ અપૂર્વ જ્ઞાન અપૂર્વ જ્ઞાનીમાં છે. અપૂર્વ જ્ઞાન આત્મજ્ઞાન તે આત્મજ્ઞાની માં છે. જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમાહી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એક આત્માને ઓળખવો તે જ જ્ઞાન છે, અને આત્માની ઓળખાણ જ્ઞાની પુરુષને થયેલી છે. માટે જ્ઞાન જ્ઞાની માં કળો. આત્માનું જ્ઞાન જ્ઞાની માં છે. કેમ કે જ્ઞાન એ ગુણ છે, અને ગુણ હંમેશા ગુણીમાં રહે છે. ગુણ એ વસ્તુ નથી એમ અલગ કે દેખાતી કઈ પડે જુદી પડે. એ તો જ્ઞાન એ ગુણ છે, ગુણીમાં રહે. જ્ઞાની ગુણી છે, એ જ્ઞાની ગુણી એવા જ્ઞાનીમાં જ્ઞાન રહે છે. માટે જ્ઞાની પાસે જ્ઞાન પ્રગટાવો. એ જ્ઞાન પ્રગટાવવું હોય તો અપૂર્વ વિચાર જોઈશે. જ્ઞાન જ્ઞાનીથી જુદું નથી. અપૂર્વ વિચારથી અપૂર્વ જ્ઞાન થાય. એ વિચાર અપૂર્વ જ્ઞાનીની સેવા વગર આવતો નથી. જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થઈ તો પછી બધામાં ભૂલ થશે. મોક્ષે જવું હોય તો જ્ઞાનીના આજ્ઞાનું આરાધન એ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મુક્તિ મેળવવી હોય તો સત્પુરુષની આજ્ઞા આરાધવી એ જ એક ઉપાય છે. કેમ કે એ અપૂર્વ જ્ઞાન એમને પ્રગટ છે, અને એ અપૂર્વ જ્ઞાન એમની પાસેથી મેળવ્યા વગર આપણામાં અપૂર્વ વિચાર કદી ઉત્પન્ન થાય નહીં. માટે જ્ઞાન જોઈતું તો જ્ઞાની પાસે જવું, બીજો કોઈ ઉપાય નથી. અને સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માના જ્ઞાન થયા સિવાય તો
એ સર્વ દુઃખનો અંત આવી શકે જ નહીં. અનંતકાળથી જીવ કર્મ બાંધ કરે છે ને અત્યારે પણ સમય સમય કર્મ બંધાય છે, તો કેમ છે ત્યાં જાય? બીજો પ્રશ્ન સૌભાગભાઈએ કર્યો હશે કે અનંતકાળથી આ જીવ કર્મ બાંધ્યા જ કરે છે અને અત્યારે પણ સમય સમયે કર્મ બંધાય છે, તો એ કર્મ કેવી રીતે છેદવા? અનંતકાળથી બાંધ કરે, હમણાં પણ બાંધે તો એની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે કર્મોની? એમ સૌભાગભાઈનો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં કહે છે કે જીવને અનંતકાળ સુધી ભોગવવું પડે એવું કર્મ ન બાંધે. જીવને અનંતકાળ સુધી કર્મો ભોગવવા જ પડે એવું કોઈ કર્મ નથી કે જે અનંતકાળ સુધી ભોગવવું જ પડે. અનંતાનુબંધી હોય ત્યાં સુધી અનંત સંસાર રજડાવે, પણ અનંતકાળ સુધી પહોંચે એવું કોઈ કર્મ નથી. અંતાનુબંધી કર્મ હોય, અનંત સંસાર સુધી રજડાવે, પણ એવું કોઈ કર્મ નથી કે જે અનંતકાળ સુધી ચાલ્યા જ કરે, ભોગવવું જ પડે. ઉત્કૃષ્ટ બંધાય તો 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિનું બંધાય. ઉત્કૃષ્ટ 8 કર્મમાં આ દર્શનમોની કર્મની મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. 70 કોડાકોડી સાગરોપમની એથી વિશેષ સ્થિતિ કોઈ પણ કર્મની નથી. ચારિત્રમોની 40 કોડાકોડી સાગરોપમ, પણ 70 તો આ મહામોહ એવો દર્શનમો મિથ્યાત્વ વિપરીત માન્યતા તેની સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની છે. અનંતકાળથી અજ્ઞાન સેવતો આવ્યો છે, એ પરિણામ ફેરવે નહીં તો કોઈ દાડે મોક્ષ ન થાય. અનાદિકાલથી દેહ તેજ હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી અનંત કાળે પણ એનો મોક્ષ નહીં થાય. હું દેહ આદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એ આત્મભાવ નહીં થાય ત્યાં સુધી કોઈ કાળે આ જીવ જન્મ મરણથી મુકાઈ શકે નહીં. દ્રષ્ટાંત કૃપાલે આપે છે, અગ્નિના તણખાથી જેટલો અગ્નિ કરવો હોય તેટલો થાય, પણ એને એવા નિમિત્ત મળે તો વધે, નહીં તો ઓલવાઈ જાય. અગ્નિનો તણખો આખા વિશ્વને બાળી શકે, પણ એને નિમિત્ત મળવા જોઈએ આગળ બળવાના, તો ચાલ્યા કરે આગળ અગ્નિ. તેમ અજ્ઞાન છે આપણું, એને પણ આગળ એવા રાગ દ્વેષ મોહના નિમિત્તો મળ્યા જ કરે છે. આમાં ભરકાય છે પોતે અને આગળ એ અજ્ઞાન રૂપી અગ્નિ ચાલ્યા જ કરે છે. પણ જ્ઞાની પુરુષના ઉપદેશ દ્વારા અજ્ઞાન ફીટીને જો જ્ઞાન થઈ જાય તો ત્યાં પછી અજ્ઞાન રૂપી અગ્નિનું અટકણ થઈ જાય, પછી આગળ વધી ન શકે. એટલે કહ્યું સમ્યક જ્ઞાન આત્મજ્ઞાન કરો તો ત્યાં સંસારનો અંત આવી જાય છે. અગ્નિના તણખામાંથી જેટલો અગ્નિ કરવો હોય તેટલો થાય, પણ એને એવા નિમિત્ત મળે તો વધે, નહીં તો ઓલવાઈ જાય. અજ્ઞાનને સેવ્યા કરે તો અનંત જન્મ મરણ થાય, એવું અજ્ઞાનનું બળ છે. જેમ અગ્નિ આખા વિશ્વને બાળી શકે, તેમ અજ્ઞાન એને અનંત જન્મ મરણ કરાવી શકે, એવું અજ્ઞાનનું બળ છે. એ જીવને ભટક કરાવે છે. જીવમાં એટલી શક્તિ નથી કે સમય 70 કોડાકોડી સાગરોપમનો બંધ પાડે, એ ભોગવા પાછો એકંદી આદિમાં જાય. એટલી તાકાત નથી આત્માની કોઈ પણ જીવની કે એક સાથે 70 કોડાકોડી સાગરોપમના અનેક વાર બંધ પાડી દે, એવી શક્તિ નથી. એક વાર 70 કોડાકોડી સાગરોપમ બંધ પડે, એને ભોગવવા મોટો કાળ એનો એકંદ્રિયમાં જ જાય. જળ પૃથ્વી પાણી વનસ્પતિ અગ્નિમાં એ ભટક્યા જ કરે એકંદરીમાં મોટે ભાગે. તો ત્યાં એટલી તાકાત નથી કે વિશેષ કર્મ બાંધી શકે. મન નથી, ઇન્દ્રિયો પણ વિશેષ નથી, એટલે ત્યાં અકામ નિર્જરા વિશેષ છે, બંધ ઓછો છે. તેથી એમ અકામ નિર્જરા કરતો જ્યારે ઊંચો આવીને મનુષ્યભમાં આવે, મન મળે, 5 ઇન્દ્રિયો મળે, આવા રાગ દ્વેષના નિમિત્ત મળે કે ફરી પાછા કર્મ બાંધીને જો કુગુરુ આશ્રય જો વિપરીત માન્યતા અથવા વિષય કશાય વધી પડ્યા તો ફરી એ કોઈ જ્ઞાનીની આશ્રાતના વગેરે કરી બેસે તો ફરી 70 કોડાકોડી સાગરોનું બંધ પાડી દે, એક પૂરું થવા આવે ત્યારે. પણ એક સાથે 70 કોડાકોડી સાગરોપમ ભોગવે એકંદરી આદિમાં, ત્યાં એટલો અવકાશ નથી કે નવા બાંધી શકે. જીવમાં તો એટલી શક્તિ નથી કે સમય 70 કોડાકોડી બાંધ્યા કરે, ભોગવવા પાછો એકંદરી આદિમાં જાય, ત્યાં પછી એટલી શક્તિ નહીં હોવાથી એવા કર્મ ન બંધાય. ફરી મનુષ્ય મળે તો ફરી એવું બાંધી શકે, ફરી મનુષ્ય મળે તો એવું બાંધી શકે. જ્ઞાનીની આજ્ઞા જીવે ઉઠાવી હોત તો સંસારમાં રહેત નહીં.
ભગવાનની આજ્ઞા આપણે ઉપાસી હોત તો આજે આપણે અહીંયા હોત નહીં. ભગવાન ઋષભદેવજી 98 પુત્રોને સંબોધતા હતા કે હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા સાંભળ્યા હોય તો અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. આજ્ઞા ઉઠાવી હોત તો ફરી જન્મવું ન પડત. આજ્ઞા આરાધે ત્યાં ધર્મ પ્રગટે છે. સાધન કરે પણ નાનીની આજ્ઞા ન કરે તો કાંઈ નહીં, મોક્ષના કામો ન આવે. બહુ વિચારવા જેવું છે. આત્માર્થના લક્ષ્ય ન કરે તો બધું જ ફોક છે. वह साधन बार अनंत कियो तदपि कछु हाथ अजुन पर्यो. अब क्यों विचार है मन से कछु और रहा उन साधन साधने पण बिन सदगुरु कोई न भेद ले. मुख आगल है कह बात कहे. સત્પુરુષનું મર્મ બતાવે, આત્માર્થનું લક્ષ્ય કરાવે. જેમ કે પ્રભુશ્રીએ કહ્યું કે પ્રભુ 1,00,000 મણ દૂધ હોય અને 1,00,000 મણ હોય તો એમાં 1,000-2,000 કદાચ મેળવણ પડે અને એ રાત્રે ભૂલી જાય તો સવારમાં બધું દૂધ ફેંકી દેવું પડે, ફાટી જાય. પણ એ જ દૂધમાં કે છે કે જો આટલું મેળવણ નાખી દે તો સવારમાં દહીં થઈ જાય, દહીંનું માખણ કરે, માખણમાંથી ઘી નીકળે, બધું કામમાં લાગી જાય. પણ મેળવણ નાખવું જોઈએ. તેમ પ્રભુ કે પ્રભુ જે કંઈ પણ ધર્મના નામે ક્રિયા કરો તેમાં આત્માર્થનું મેળવણ નાખજો, નહીં તો બધી ક્રિયા ફોક થઈ જશે. અનંત ભવનો જેમ પુરુષાર્થ ભોગ્યો, 1,00,000 મણ જેમ દૂધ ભોગ જાય, તેમ આત્માર્થના લક્ષ્ય જો કરવામાં નહીં આવ્યું જન્મથી છૂટવા માટે તો બધું ફોક છે. અર્થાત પુણ્ય બંધાવે પણ એ બધું ફોક સંસારમાં જ રજરાવે. આત્માર્થના લક્ષ્ય કરું છું, મારા આત્માને જન્મથી છોડાવવા માટે એ લક્ષ્ય ભૂલાવો નહીં જોઈએ. એટલે અહીંયા કે છે કે આજ્ઞા આરાધે તો ધર્મ પ્રગટે છે. સાધન કરે પણ નાનીની આજ્ઞા ન કરે તો કાંઈ નહીં, મોક્ષના કામમાં ના આવે. બહુ વિચારવા જેવું છે. આજ્ઞા આરાધવી અઘરી છે. મારે આજ્ઞા આરાધવી છે એવો દ્રઢ નિશ્ચય હોય તો વૈરાગ્ય રહે અને કલ્યાણ થાય. જીવે પાત્રપણું આવે એવું કરવાનું છે. જીવે પાત્રપણું આવે એવું કરવાનું છે. કેટલાક મને આત્માની ખબર પડી ગઈ એમ માની બેસે, પણ અરૂપી પદાર્થ છે તે આજ્ઞા સિવાય સમજાય નહીં. અનુભવ તો શું થાય? મને તો આત્મા પ્રાપ્ત થયો, પણ જ્યાં સુધી આ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નહીં ત્યાં સુધી અરૂપી એવો આત્મા સમજાય પણ નહીં. શું છે તે? પછી કહ્યું મોક્ષ થવાનો લાગ આવ્યો છે. 70 કોડા કોડી સાગરોપમની મોહની કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી હોય, પણ જો ભાવ કરતો એક ક્ષણવારમાં સત્તામાંથી કાઢી નાખે. જીવ સવળો થાય તો બધું સવળું છે. કર્મથી ગભરાવા જેવું નથી. સત્સંગમાં જીવને સારી વસ્તુ સાંભળવા મળે, હિતકારી વસ્તુ સંભળાય, મંદ કશાય થાય, ત્યાં આગળ જીવનું વીર્ય સ્ફુરે છે, બળ આવે છે. સત્સંગમાં ભગવાનનો ઉપદેશ સાંભળવા મળે તો કશાયો મંદ થાય અને જીવનું વીર્ય બળ સ્ફુરાયમાન થાય છે. અંતમાં કૃપાલદેવ કહ્યું આ પત્રના અંતમાં કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. એના વિશે કહે છે, ત્રણેય લોકને જીતનાર કામ છે. તેને પણ જીવ જો ધારે તો જીતી શકે, પણ ગરજ જોઈએ, સત્સંગ જોઈએ. સત્સંગમાં કામનું બળ નથી હોતું. ત્યાં જીવને સાચી વસ્તુ સમજાય છે. મોક્ષની ભાવના વધતી જાય છે. દેહથી ભિન્ન છું એમ થાય. પછી એ કામના સુખની વાંછા ન કરે. પછી એ કામના સુખની વાંછા ન કરે. દેહ તો ગંદવાળો છે, કાદવની કોટી છે. આત્માને ઓળખવાની ભાવના રાખે તો કામ પીડા ન થાય. આત્માને ઓળખવો છે એવી ભાવના કે છે રાખે તો એને કામ પીડા નહીં થાય. અને સત્સંગમાં એ કામ ધીમે ધીમે બળતો જાય છે. કેમ કે ત્યાં આવા નિમિત્તો હોય નહીં અને નિરંતર આત્મભાવના ભાવતા તેનું મંદતા કશાયની થતી જાય છે, વિષય કશાયની. માટે કાળે કરીને કામનો નાશ કરી શકાય છે. પરમાત્મ પદ કામના કામનાશનયેહ સત્તા ધર્મ પ્રકાશના કરવા ગુણ ગેહા. જે કામની વૃત્તિ છે તે પશુપણાની વૃત્તિ છે. જો સમ્યક્ત્વ સન્મુખ થાય તો એની એવી વૃત્તિ છૂટી જાય. પશુ ટાળી સુરરૂપ કરે જે સંકિતને અવદાત રે. 5મી દ્રષ્ટિ. બ્રહ્મચારી અંતમાં કહ્યું પરમાત્મ પદ પ્રાપ્ત કરવાની કામના એ જ કામ નાશન છે. કામ નાશનો ઉપાય છે. અને જે કામની વૃત્તિ છે તે પશુપણાની વૃત્તિ છે. સમ્યક્ત્વ સન્મુખ જીવ થાય
એટલે જીવની અંતરાત્મદ્રષ્ટિ થાય આત્મશુદ્ધિની, તો એની એવી વૃત્તિ છૂટી જાય છે. અને જે પશુપણું આપણું અનાદિનું ચાલ્યું આવે છે આ વૃત્તિઓને લઈને, તે ટાળીને શુદ્ધ